જો બધા મજામાં મજામાં દસો કેમ કે મારા વ્લોગ જોતા હોય કોઈ દી મજામાં ન હોય બાકી કરતા કરતા આજે દિવસ થઈ ગયો આપણે ગુડ મોર્નિંગ નથી થયું પાર્કિંગમાં હો. હા હવે આપણે જવાનું છે પૂરું સ્કૂલે જવાનું ટાઈમની વાત કરું તો 1 જ મિનિટ ફોન નથી હારે આપણે સ્ક્રીનમાં જવું જે કહેવાય ગણો ને 11:43 થઈ ગઈ છે બરાબર છે. હવે આપણે જવું પૂરું સ્કૂલેથી લેવા માટે બરાબર છે. બાકી કરતા કરતા વિડીયો એન્ડ સુધી જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ બરાબર છે. ઇન્સ્ટાગ્રામમાં આપણે ડેઈલી વિડીયો મૂકી પણ ત્યાં પણ મને સપોર્ટ કરો ને ફેસબુકની અંદર પણ સપોર્ટ કરો, રેડી શેપમાં પણ સપોર્ટ કરો અને મોજ એપમાં કામ ચાલુ છે ત્યાં આપણે છે ને વિડીયો મૂકવાનું શરૂ કરવું જ છે. એનું થોડુંક ઓલું નથી થતું એટલે આઈડી બાઈડી બધું નથી ખુલતું એટલે બરાબર છે. ત્યાં હવે એકાદ પેરીમાં બધું કરશું બરાબર, કાંઈ વાંધો નહીં, એનો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હું પૂરું સ્કૂલેથી લઈ આવ્યો છું બરાબર છે. પૂરું બોલ કાંઈક વિડીયોમાં હમણાં ઘરે જઈને બોલ છે. તો ભાઈ મિત્રો પૂરું જો પૂરું મિત્રો ગાંડા કાઢો હલો લીપ દબો હાલ બોલ તો પૂરું હેલો કહી દે હેલો બોલ હેલો. કેમ છે બધા એમ તો કે પૂરું ના નો બોલવું હોય ત્યારે નો કહું ને ત્યારે હંમેશા આવે બોલવા. અત્યારે મિત્રો બોલતો નથી. દાદરા ચડા હાલ દાદરા ચડી જાય બીજું તો હાલ હાલ હું લેવા હા તો હાલ આપણે બે હા ચાલ આપણે બે લીપમાં જઈએ. જોયું મિત્રો બધા હું કહ્યું મિત્રો બસ વાંધો ને હાલો કન્ટિન્યુ. તો ભાઈ મિત્રો ગણો ને તો વાગી ગયા છે સનના 5 ને 9 ને મિત્રો આપણે સેટઅપ તૈયાર થઈ ગયું. બોટ અમે પહાડ પણ દેખાય છે. પેલા ફોન નીચો કરી લેવા દો પછી તમને દેખાય પહાડ, બાકી તો તમને ક્યાંથી ને પહાડ દેખાય. અને આજનું વેધર ભાઈ જોઈ લો કેમ કે મિત્રો આજે ઓછો ટાઈમ છે, કલાકનો ટાઈમ છે. આપણે એક ને 4 રીલ્સ ઉતારવાની છે. પેલા કેવું છે ખબર, હું ફોન લઈને આવ્યો તો આ ફોન ભૂલાઈ ગયો તો પાછું નીચે જવું પડ્યું. હું કરશું મિત્રો પાછો સેટઅપ તો મિત્રો કાલની જેમ કઈ અહીંયા જ મૂકું તો બરાબર છે. કાલની જેમ અહીંયા જ મૂકી દીધું તો કઈ આગું પાછું કરવું નથી એટલે આપણે ટાઈમ બચી ગયો. હવે મિત્રો હું તમને મળવું રીલ્સ ઉતારીને બરાબર છે. તો ભાઈ મારા કલેજો વાગી ગયા છે ગણો ને તો કેટલા ખબર 5:29 અને મિત્રો મેં તમને કાલે કીધું હતું ને આપણે 3-4 રીલ્સ ઉતારી હતી બરાબર છે. તો 3-4 મિનિટ 20 મિનિટની અંદર મેં 4 રીલ ઉતારી. 4 રીલ્સ મેં છે ને 20 મિનિટની અંદર ખાલી ઉતારી નાખી. તમારા ભાઈનો પાવર જો ખાલી કન્ટેન્ટ મિત્રો વિચારીને આવ્યો હતો મિત્રો. પછી બહુ મોટી રીલ ઉતારી છે ને તો પછી આપણે બહુ ઓલું થાય છે કેવાય એને કોણે એટલે કે રીલ્સ મોટી થઈ જાય આમ તો મજા ન આવે આપણને બરાબર છે. આજે મિત્રો કેમ એક હારે 3-4 રીલ્સ ઉતરી 4 રીલ્સ ઉતરી ગઈ એમ છે. અને મિત્રો વેધર અત્યારનું બરાબર છે એટલે મિત્રો અત્યારેનું વેધર આવું છે બરાબર છે. હું એક કામ કરું આ ફોનમાં જે છે ને મિત્રો આપણું શૂટિંગ ચાલુ કરી નાખું. તો ભાઈ મિત્રો આવું બધું છે બરાબર છે. અને આપણે શું કરશું એ તો મને નથી ખબર બરાબર છે. તમે વિડીયો જોતા જાવ છો મિત્રો. ઊંધું થઈ ગયું બરાબર છે. સીધો કેમેરા નો કાંઈ વાંધો નહીં. टाइमी है अपने पास तो अभी हम शुरू करेंगे तो बाका जी की बोलेंगे बराबर છે. હલો મિત્રો શરૂ કરું છું બરાબર છે. માતાજીની દયા તમારે બધાને નથી જોવાનું બરાબર છે. તમે બધા વયા જાઓ. હલો અરે વિડીયો સ્ક્રોલ ન કરતા હો, હા જોવાનો છે હજી આખો વિડીયો. લાઈક છે સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ બરાબર છે. માતાજી આપો ચંગા રાખે. તો ભાઈ મારા કાલે જો અત્યારને આપણે પતંગની વાત કરીએ ને તો જોઈ લો આજે અહીંયા એક જગ્યાએ આવે છે અમે જગ્યાએ છે ઓલી બાજુ બહુ ઓછા જગ્યાએ છે. આ બાજુ જગ્યાએ ઓલી બાજુ જગ્યાએ પછી આ બાજુ તો કંઈ ચકતા નથી. આમે સુરત પહાડ એની પાછળ સામે પહાડ બોટ તરફ આપણું તો તમને દેખાતું જ છે. હમણાં મિત્રો હું તમને આપણે મોજ એપ કીધું તો સવારમાં મોજ એપનું કામ ચાલુ છે મિત્રો. કોને ખબર મિત્રો આઈડી ખોલતી જ નથી. એમાં કેટલી મેં કોશિશ કરી ન ખોલી મિત્રો. શું કરશું હવે તો મિત્રો. અત્યારે તો આપણે કંઈક જવું બહાર કેમ કે મિત્રો હજી આપણે એક ગાર્ડનમાં જવાનું આજે વહેલા બધું કામ થઈ ગયું એટલે એક ગાર્ડનમાં જઈ આવી. નવું જ છો હજી નવું જ તે ભાવનગરમાં આવવાનું છે. એ ગાર્ડનમાં આપણે જવું કદાચ જો આજે જવાય ને તો જાવું
બરાબર છે. તો આપણે જાવું વિડીયોમાં બરાબર છે. તો તમે થંબનેલ તો જોઈ જ લીધી હશે, કારણ કે થંબનેલમાં આપણે એ ગાર્ડન દેખાડશું જ, બરાબર છે ને મિત્રો. 50% ગેરંટી નથી જાવું, બરાબર છે. તો થંબનેલમાં તમને દેખાય તો જઈશું, બરાબર છે. બાકી તો આપણે આટલામાં કંઈ ફરવાનું છે, બરાબર છે. દરરોજની જેમ આપણે બોર તળાવ જવું, એ બોર તળાવ મિત્રો આપણે રાતે જવાનું, અત્યારે દિવસે નહીં. અત્યારે મિત્રો છે ને અહીંયા થોડુંક કામ છે, બતાવી પણ હું તમને વિડીયોમાં દેખાડીશ આજે. પતંગ જો હવે 2 જગ્યા અમે ત્રીજો, બરાબર છે મિત્રો. અને મિત્રો અત્યારે હાલમાં રિચાર્જ થઈ ગયો, હવે રિચાર્જ કરાવવું પડશે પેલા બહાર પૈસો વાંધો ને. હાલો બહાર ભાઈ મારા કલેજાઓ ફાકા ચીકી કરતા બાકા ચીકી કરતા નીકળી ગયા અમે રખડવા. હા, એ બાકા ચીકી ફાકા ચીકી બધું એક જ કહેવાય. આમ તો મિત્રો અલગ અલગ કહેવાય, પણ આપણા માટે એક સરખું જ કહેવાય. વિડીયો અહીંયા સુધી જોતા રહેજો, બરાબર છે. આપણે ક્યાં છે ક્યાં નહીં, તો ચલો કન્ટિન્યુ પૂરું જો. લાઈક છે, સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ. બાકા ચીકી બોલાવતા અમે બધા નીકળી ગયા, આવી પહોંચી ગયા ક્યાં ખબર, માર્કેટિંગ યાર્ડ. તો ભાઈ મારા કલેજા પૂરું જો પૂરું હું રમ્યો હતું. અને મિત્રો પૃથ્વીભાઈ ગયા આપણે ક્યાં ખબર લેવા માટે, અને મિત્રો હું પૂરું તો ગેમ રમી ખબક કરતા ધોળા આવ્યા. કેટલાની શાકભાજી લાયા ને જોજો હમણાં કેવું ખોટું બોલે. અહીંયા કેટલાની શાકભાજી લાયા? 300 રૂપિયા. કેટલું ભરાણું? મને નથી લાગતું કે 300 રૂપિયા આટલું આવ્યું. 60 કિલો ટમેટા હે. 60 કિલો એમ? એવું છે એમ ને. મને મિત્રો નથી લાગતું કે આટલું 300 રૂપિયાનું આવ્યું હોય. કેમ કે મિત્રો એનું એક કારણ છે, ઓલી વખતે 600 રૂપિયા કીધું હતું ને, આ વખતે 300 રૂપિયા ઓછું પડાઈ ગયું. આ વખતે મિત્રો સસ્તું આવી ગયું એમ કહે હવે, બરાબર છે. કઈસો વાંધો નહીં ભાઈ. મિત્રો રસ્તામાં ઉપર ગયા હતા સાઈડી લેવા, અને પૂરું હે શેરડી લેવા ઉપર ગયા. વિડીયો